હાલો ફેમિલી, કેમ છો? મજામાં ને? તો નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય રમાપીર. આજે છે અષાઢી બીજ, તો હું આવી ગયો રામાપીરના દર્શન કરવા. અને આજે અમારા ગામમાં છે રામાપીરની મહાપ્રસાદી. તો આજે ભાવભર્યું બધાએ ગામને આમંત્રણ છે. અને અમને જો આ રસ્તો બંધ કરી દીધો હોય, કારણ કે બધું સાફ કરી નાખ્યું હોય. અહીંયા બધા ગામના લોકો જમવા બેસે ને એટલે કાંઈ તકલીફ ના પડે, તો એના માટે બધું જ્યાં રસ્તો બંધ કરી દીધો છે. તો કન્ટિન્યુ હાલો હવે રામાપીર મંદિરે જઈને હું તમને બધું બતાવું. અનોખું આમ સુંદર રીતે સજાવટ કરેલી છે. તો હાલો હવે રામાપીર મંદિરે જઈએ. તો દર વર્ષે આ અંદરનો રસ્તો એ બંધ કરી દે, કારણ કે આ રસ્તો બધો સાફ કરી નાખ્યો હોય. અહીં બધા લોકોને પ્રસાદી આપવામાં આવે છે રામાપીરની. તો આ રસ્તો અંદરનો બધો બંધ કરી દીધો હોય. હવે થોડુંક જ દૂર છે રામાપીરનું મંદિર. તો આ બધી જો તૈયારી કરી લીધી છે. ખૂબ જ લોકો મહેનત કરે છે અને સેવા આપી રહ્યા છે. તો હાલો જો અંદર દેખાય છે રામાપીરનું મંદિર. તો હાલો કન્ટિન્યુ ત્યાં હું તમને બતાવું. તો અહીંયા વર્ષોથી જૂનું મંદિર છે રામાપીરનું. અંદર એક મંદિરમાં છે બારોબાર. આ આખો રસ્તો રહે ને, અહીંયા પબ્લિક બધી છે આ રસ્તામાં બધી જમવા બેહાડે, બધું સાફ કરી નાખી. સુંદર સજાવટ છે. અહીંયા રામાપીરનું મંદિર છે. તો કન્ટિન્યુ આપણે રામાપીરના મંદિરે જઈ દર્શન કરી લઈ, અને તમે પણ દર્શન કરી લેજો. તો કન્ટિન્યુ જો આ રામાપીરનું મંદિર છે. તો હાલો હું તમને બતાવું. તો આપણે આવી ગયા ધોણ છે રામાધણીના મંદિરે. આ બધા લોકો બેઠા છે. અત્યારે અમને ટાઈમ થશે તો નાના બાળકોને પ્રસાદી દેવાનું ચાલુ થશે. ને આપણે આવી ગયા રામાધણીના મંદિરે દર્શન કરવા. તો હાલો રામાપીરના દર્શન કરી લઈ અને તમને પણ દર્શન કરાવું. તો હાલો હવે જ અહીંયા આપણા રામાપીરના મંદિરે અંદર દર્શન કરવા. સુંદર મજાની સજાવટ કરી છે અનોખી. દર વર્ષની જેમ શું છે રામાધણીનું મંદિર છે ને, અનોખું સજાવટ કરવામાં આવે છે. તો આપણે રામાપીરના દર્શન કરી લઈ અને સુંદર મજાનું શણગાર કરેલો છે. અને અહીંયા છે કાનાજી. કાનાજીના દર્શન કરી લેજો. આપણે આવી ગયા દર્શન કરવા 12 બીજના ધણીની. તો સુંદર મજાની સજાવટ છે. અને ગામના લોકો અહીંયા બહુ સેવા આપી રહ્યા છે. ને હમણાં સાંજના સમયે ને બધા લોકોને પ્રસાદી આપવાની. પહેલા ને નાના બાળકોથી શરૂઆત કરશે. નાના બાળકોને પ્રસાદ દઈ દેતી, પછી બધા જે શ્રદ્ધાળુ છે ને બધાને જે ઓલો રસ્તો મેં બતાવ્યો ને એ રસ્તે બધાને પ્રસાદી દેવાની છે. અને દર વર્ષની જેમ એને સુંદર મજાની સજાવટ કરેલી છે. આ જૂનું વર્ષોથી મંદિર બનાવેલું છે. અંદર આવેલું છે ચૌહાણ ફરીમાં. આ ચૌહાણ ફરિયા તરીકે ઓળખાય છે અમારા રાવલ ગામમાં. રામાપીરની આજે છે અષાઢી બીજ, 12 બીજના ધણીની. તો વર્ષમાં એકવાર આવે. તો બધા એના ગામના બહુ ભાવભર્યાથી સેવા આપે છે. આજે આપણે સેવા કરવાની છે. આપણે રામાપીરના દર્શન કરવા આવ્યા, તો તમે પણ દર્શન કરી લેજો. ને આ છે રામાપીરની પ્રસાદી. અહીંયા બુંદી છે. ને આ જેટલા ડબ્બા પણ દેખાય ને એ બધામાં ગાંઠિયા છે. ને આપણે આવી ગયા રામાપીરની મંદિરે આજે સેવા કરવા. આજે ઘણા વર્ષોથી હું કંઈ ને કંઈ કામમાં ફસાયો. આજ ફાઇનલી મેં એને રજા રાખી દીધી. આજે આપણે વિચાર્યું કે આજે એને આપણે રામાપીરના મંદિરે આપણે બધા લોકોને ખૂબ સેવા આપવાની છે. તો હું આવી ગયો. આજે આપણો કામ ધંધો બંધ કરીને આવી ગયો ઘણા ટાઈમથી. તો આજે આપણે મંદિરે આવ્યા છીએ. જૂનું મંદિર છે ચૌહાણ ફરીમાં. તો ખૂબ જ આનંદ થયો. આજે કેટલાક શ્રદ્ધાળુઓને આજે મહાપ્રસાદીનું આયોજન છે. આખા ગામને જમાડવાના છે. તો એના માટે આ બુંદી બનાવેલી છે. અને આ ડબ્બામાં પ્રસાદ છે. આ આપણા બધા ભાઈ એ સેવા આપી રહ્યા છે. સેવા કરવી બહુ કઠિન છે. એનો ટાઈમ જોઈએ. જોકે હું સવારનો કામમાં હતો, અત્યારે આવ્યો. સેવા કરવી બહુ અઘરી છે. આજે આપણે સેવામાં વ્યસ્ત થઈ એટલે આવી ગયા સેવા કરવા રામાધણીની. જો ગણપતિ બાપા વિરાજમાન છે. નામ તો કઈ આવડતું નથી, કારણ કે જાણ પહેચાન ઓછી થાય. શું નામ તમારું? નાથાભાઈ. નાથાભાઈ ગામ જ છે ભાઈ. મારી અટક ને એમની અટક બધી એક જ છે. હા. તો હવે પછી અમે હમણાં 5 વાગવા આવ્યા છે. અને નાના બાળકોને પ્રસાદી દેવાની છે. તો હાલો હમણાં નાના બાળકોને પ્રસાદી દેવાની. આપણે મંદિરનું ડેકોરેશન દેખાડ્યું છે. સુંદર સજાવટ કરેલી છે. મસ્ત એકદમ. બહુ સેવા કરે છે લોકો. આપણા નાથાભાઈ જો ટોપમાં બુંદી ભરે છે. દર વર્ષની જેમ રામાપીર મંદિર સુંદર મજાની સજાવટ કરવામાં આવે છે. એકદમ સુંદર. બધા લોકો છે ને મંદિરે સજાવટમાં કઈ કમી ન રાખે. સુંદર મજાનું મંદિર શણગાર્યું છે. તો
આજે આપણે એને ટાઈમ લઈને આવી ગયા રામાપીરનું દર્શન કરવા, કારણ કે આજે છે રામા ધણીની અષાઢી બીજ. તો જય રામાપીર કન્ટિન્યુ. અને હું તમને એને જો બધી સુંદર મજાની સજાવટ દેખાડું. અને વચમાં એને ભગવાન કૃષ્ણ પણ છે, જો કેવા મસ્ત બનાવેલું છે, આમ શણગાર એકદમ સુંદર હો. અને અહીંયા પણ કાનાજી છે. અને અહીંયા પણ કાનાજી છે. સુંદર મજાનું. અને આ મોટો બધો હોલ છે, બધું વિગતવાર. આમાં ના થાય આ રિક્ષામાં ચણા ટોપ લઈ જાય છે પ્રસાદી દેવાની માટે. આજે ઝુમર બનાવેલું છે મામા બહાર. અહીંયા રામાપીર મંદિરે ઉપર પણ જો આ શું કે ઓલું ફૂલ બનાવેલું છે, ઝુમર મસ્ત છે. ઝુમર બનાવેલું બધા લોકોને સેવા આપી રહ્યા છે. આજે અલગ ઘણી અષાઢી બીજ છે, તો સુંદર મજાની સજાવટ કરેલી છે, એકદમ સરસ. બધા લોકોની મહેનતથી અને સારું મસ્ત સુંદર નજારો છે. અને ગોઠવણી સારી કરેલી છે અને સજાવટ મસ્ત છે એકદમ. તો આ છે રામાપીરની પ્રસાદી. આમાં 3 ટોપિયામાં ચણા ભરેલા છે. અત્યારે નીચે આ ટોપમાં ભરીએ છીએ ને એક ખાલી થઈ ગયો છે. ને નીચે આપણે બુંદી કાઢ્યા છીએ. ને આ ઉપર આગાસી ઉપર રસોડું બનાવેલું છે. બુંદી ગાંઠિયા અને ચણાનો પ્રસાદ રાખેલો છે. મસ્ત. આ છે ઉપરનું રસોડું ને અહીંયા છે રામાપીરના લીલા નેજા ફરકે. અહીંયાથી નીચેનું કંઈક આ રીતે દેખાય છે. લોકેશન જો શણગાર કરેલો છે આ ગ્રામજનોની વચ્ચે આ મંદિર આવેલું છે. અત્યારે હું આગાસી ઉપર છું, જ્યાં રસોડું ચાલે ને ત્યાં. અહીંયા ઉપર 4 થી 5 ટોપ બનાવેલા છે ચણાના. નીચે બુંદી ગાંઠિયાને એવું બધું રાખેલું છે. હમણાં પછી ટાઈમ થાય ને એટલે નાના બાળકોથી શરૂઆત કરશે પ્રસાદી દેવાની. ને આ છે રામાપીરના નેજા. ના ઉપરની જગ્યા ના ઉપર રસોડું રાખેલું છે. આ બધા ટોપમાં ચણા બનાવેલા છે, રસોડું ઉપર રાખેલું છે. ને હમણાં ટાઈમ થાય એટલે રામાપીરની બધી મહાપ્રસાદી ગ્રામજનોને આપવામાં આવશે. તો પ્રેમથી બોલી નાખજો, જય રામાપીર, જય લીલા નેજાવાળા 12 બીજના ધણી. નાના બાળકોને રામાપીરની પ્રસાદી દેવા માંડી. ચાલો અમારા પીરેથી આવી ગયા છે ડોલું લઈને ચણાની. હા, અમારા ભુવા સાહેબ જો માવો મસ્ત ગોરે છે. આ ફેમસ. તો ચાલો પ્રસાદીમાં પહેરવેલા છે ચણા, પછી છે બુંદી અને ગાંઠિયા. આ છે અષાઢી બીજના દિવસે રામાપીરની પ્રસાદી. તો આપણે સેવા કરવા છીએ. તો આ છે રામાપીરની પ્રસાદી. આ બધા લોકો છે ને, આ બધા લોકો પીરસ્યા છે, બધાને સેવા આપે છે. સેવા કરવી બહુ અઘરી છે, તો સેવા કરવી પડે. સેવાનું ફળ ને અવશ્ય એક દી મળે જ છે. હવે આવી ગયા રામાપીરની પ્રસાદી લેવા અષાઢી બીજ નિમિત્તે.
વાગ્યા છે 8:30 તો 8:30 વાગે બધા જમણે એને પ્રસાદી લેવા બેસી ગયા છે. તો અહીંયા હવે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તો અમે જઈ રમાપીર લખી નાખ્યું. આવજો, બાય બાય.